शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। આજે આપણે પાઠ નંબર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2 વિશે અભ્યાસ કરવાના છીએ. તો આ પાઠની અંદર આપણે બહુ ડીપમાં ઉતરવાની જરૂર નથી, કારણ કે ધંધાકીય વ્યવસ્થાના જે સ્વરૂપો 1 પાઠ નંબર 5 જે છે એના દરેક મુદ્દાની આપણે ડીપમાં વાત કરેલી છે. તો સૌપ્રથમ પ્રસ્તાવના જોઈએ કે વ્યક્તિત્વ, માલિકી, ભાગીદારી અને કંપની ત્રણેય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો હોવા છતાં તેમનો પ્રાથમિક હેતુ નફાનો છે. કે વ્યક્તિત્વ, માલિકી જે છે એનો ભાગીદાર અને આ કંપનીના ત્રણેય ધંધાકીય વ્યવસ્થાના જે સ્વરૂપો જે છે એ હોવા છતાં પણ જે છે એ તેમનો હેતુ જે છે એ નફાનો રહેલો હોય છે. નફો મેળવવા માટે આ ત્રણેય સ્વરૂપો ગ્રાહકનું અનેક રીતે શોષણ કરી શકે છે. કે નફો મેળવવા માટે શું કરે છે તો કે ગ્રાહકો કોઈ પણ રીતે જે છે એ શોષણ કરી શકે છે. દાખલા તરીકે હલકી ગુણવત્તાવાળી વસ્તુ આપે, કિંમત વધારે વસૂલ કરે. કે શું કરે છે તો કે હલકી ગુણવત્તાવાળી વસ્તુ વધારે આપે અને એના બદલામાં એ શું કરશે તો કે એના બદલામાં જે કિંમત જે છે એ વધારે વસૂલ કરશે. વસ્તુના કાળા બજાર કરે વગેરે. વસ્તુ જે કાંઈ વેચે એની શું થાય તો કે કાળી બજાર કરે. સહકારી મંડળી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ હોવા છતાં તેનો વિશિષ્ટ લક્ષણોને કારણે અન્ય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો કરતાં જુદી પડે છે. કે જે વિશિષ્ટ લક્ષણો છે એના કારણે જે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો જે છે એનાથી જુદા પડે છે. વિના સહકાર નહીં ઉદ્ધાર. સહકાર આપણને ન મળે તો એના વગર ઉદ્ધાર શક્ય છે નહીં. ના સૂત્રને અમલમાં મૂકે છે. પ્રત્યેક સર્વને માટે અને સર્વ પ્રત્યેકને માટે. બધા છે એ બધા લોકો માટે છે અને બધા લોકો છે એ દરેક આસપાસ રહેલા માટે છે. એટલે કે ઇચ ફોર ઓલ એન્ડ ઓલ ફોર ઇચ. બધા માટે અને દરેક જે છે એ બધા માટે છે. અને આ હેતુથી જે છે એ અસ્તિત્વમાં આવે છે. તો સૌપ્રથમ જોઈએ સહકારી મંડળી કે મીન્સ કોઓપરેટિવ સોસાયટીની અંદર એનો અર્થ જોઈએ કે સહકારી મંડળી એ સ્વૈચ્છિક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે. કે સહકારી મંડળી જે છે એ સ્વૈચ્છિક ધંધાકીય વ્યવસ્થાનું એક સ્વરૂપ છે જેમાં પરસ્પર સમાન હિત ધરાવતી વ્યક્તિઓ સ્વેચ્છાએ જોડાય છે. કે એમાં શું થાય છે તો કે સ્વેચ્છાએ જોડાવા માટે જે છે સમાન હિત ધરાવતી હોય, દરેકના હિત સરખા હોય એવી વ્યક્તિ એની અંદર જોડાય છે. વ્યક્તિઓ પોતાનો નિશ્ચિત હેતુ પાર પાડવા માટે સહકારી મંડળીની રચના કરે છે. કે એના જે હેતુ હોય છે એ નિશ્ચિત હોય છે અને એ નિશ્ચિત હેતુને પાર પાડવા માટે સહકારી મંડળીની રચના કરવામાં આવે છે. સહકારી મંડળીનો ઉદ્દેશ સભ્યો વચ્ચે પરસ્પર સહકાર સાધીને સભ્યોના આર્થિક હિતનું સંવર્ધન સાધવાનો છે. કે સહકારી મંડળી જે છે તેનો ઉદ્દેશ જે છે એનો પરસ્પર સહકાર સાધીને જે છે એ સભ્યોના આર્થિક હિતનું સંવર્ધન સાધવાનો રહેલો છે. સહકારી મંડળીની સરળ શબ્દોમાં આ પ્રમાણે આપી શકાય કે સહકારી મંડળી એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય છે. કે આ એવી સહકારી મંડળી છે કે જેના વ્યવસ્થાના અંદરની અંદર એનું સ્વરૂપ જે છે એ પોતેની અંદર રહેલા વ્યક્તિ જે છે એ પોતાનું આર્થિક હિત પણ વિચારશે અને આ આર્થિક હિતના સંવર્ધન માટે જે છે એ સભાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે એ શું થાય છે તો કે જોડાઈ શકે છે. હવે જોઈએ તેમની લાક્ષણિકતાઓ. તો સૌપ્રથમ છે સ્વૈચ્છિક મંડળ. સ્વૈચ્છિક રીતે જોડાયેલ વ્યક્તિઓનું મંડળ છે. કે સ્વૈચ્છિક મંડળ છે
પોતાની સ્વૈચ્છિક રીતે જે જોડાયેલા હોય છે અને વ્યક્તિઓ સમાનતાના ધોરણે મંડળીમાં જોડાય છે કે પોતાની દરેક વસ્તુને સમાનતાના ધોરણે જે છે એ કેવી મંડળી હોય છે એની અંદર જોડાતા હોય છે. ત્યારબાદ છે સરળ સ્થાપના વિધિ. તો તેમની જે સ્થાપના વિધિ છે એ ખૂબ જ સરળ છે, એટલે કે ઓછામાં ઓછા 10 વ્યક્તિ હોય અને જે છે એ નોંધણી થતાં જ મંડળી જે છે એ કાયદેસરનું અલગ વ્યક્તિત્વ પણ જે છે એ ધરાવતી હોય છે. ત્યારબાદ જોઈએ સભ્યોની સમાનતા, કે દરેક સહકારી મંડળીની અંદર જે છે એ સભ્યોનો સમાન હક અને સમાન તક આ બંને મળેલી હોવી જોઈએ અને મૂડીરોકાણ જે છે એ અન્ય કોઈ કારણ સભ્યસર ભેદભાવ રાખવામાં આવતો નથી. ત્યારબાદ છે અલગ વ્યક્તિત્વ. તો કે સહકારી મંડળીની નોંધણી થતાં તેને તેના સભ્યોથી અલગ કાયદેસરનું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. કે સહકારી મંડળી જે છે એની નોંધણી થાય તો તેના સભ્યોથી અલગ જે છે એ કાયદેસરનું વ્યક્તિત્વ પ્રાપ્ત થઈ શકે છે અને તેમાં સભ્યપદની પ્રાપ્તિ કે સભ્યપદના અંતથી જે છે એ અસ્તિત્વ ઉપર કોઈ અસર પણ જોવા મળતી નથી. તેમજ છે લોકશાહી વહીવટી, કે સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિઓ મંડળનું સંચાલન કરે છે. કે સભ્યોએ જે ચૂંટેલા જે છે એના પ્રતિનિધિઓ જે છે એ મંડળનું શું કરે છે? તો કે સંચાલન કરે છે. અને કંપનીમાં શેર દીઠ મતાધિકાર હોય છે. કંપનીમાં જે છે એ શેર દીઠ જે છે એ મતાધિકાર જોવા મળે છે. પરંતુ સહકારી મંડળીમાં સભ્ય દીઠ મતાધિકાર હોય છે. સહકારી જે મંડળી હોય છે એમાં એક સભ્ય દીઠ જે છે એ મત આપવાનો અધિકાર હોય છે. સહકારી મંડળીમાં મૂડીને નહીં પરંતુ માનવીને મહત્ત્વ આપવામાં આવે છે. સહકારી મંડળી જે છે એને મૂડીને મહત્ત્વમાં નથી આપવામાં આવતું, એના બદલે જે છે એ માનવીને મહત્ત્વ આપવામાં આવે છે. વહીવટી સમિતિ માટેની ચૂંટણીમાં કોઈપણ સભ્ય ઉમેદવારી કરી શકે છે. વહીવટી સભ્યની જે ચૂંટણી હોય એમાં કોઈપણ ઉમેદવાર જે છે એ સભ્ય નક્કી કરી શકે છે, વહીવટીમાં ભાગ લઈ શકે છે અને તેના વહીવટમાં પણ એ ભાગ લઈ શકે છે. તેમજ સાથે સાથે કંપની સ્વરૂપ કરતા મંડળીમાં સાચે જ લોકશાહી રીતે વહીવટ થાય છે અને આથી જ સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા કહેવામાં આવે છે. કે સહકારી મંડળીનું બીજું નામ આપણે લોકશાહીની તાલીમ શાળા તરીકે પણ ઓળખી શકીએ છીએ. ત્યારબાદ છે સેવાનો મુખ્ય હેતુ, કે સેવાનો મુખ્ય હેતુ કેવી રીતના રહેલો છે? કે સહકારી મંડળીનો મુખ્ય હેતુ છે એ સભ્યોની સેવાનો છે. ત્યારબાદ નફાનો હેતુ ગૌણ છે અને સેવાનો હેતુ દ્વારા સભ્યોના આર્થિક ઉત્કર્ષ કરવાનો છે. કે નફાનો હેતુ જે છે એ ગૌણ છે અને એ સેવાના હેતુ દ્વારા જે છે એનો આર્થિક ઉદ્દેશ જે છે એ ઉત્કર્ષ કરવાનો હોય છે. તેમજ સાથે સાથે સભ્યનું જીવન ધોરણ ઊંચું આવે તેવો સ્વાશ્રય બને અને માટેના પ્રયત્નો સહકારી મંડળી કરે છે. કે દાખલા તરીકે ગ્રાહકોની સહકારી મંડળીનો ઉદ્દેશ સભ્યોનો યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વ્યાજબી કિંમતે પૂરી પાડે. કે જે સભ્યો હોય છે એને શું કરે છે? તો કે એને વ્યાજબી કિંમતની જે દુકાન જે છે એ યોગ્ય કિંમતે પૂરી પાડે છે. નફાની યોગ્ય વહેંચણી, કે મુખ્ય હેતુ સેવાનો હોવા છતાં આવકનો વધારો થાય તો આવો નફો મંડળીના સભ્યો વચ્ચે કાયદાની જોગવાઈઓને આધીન રહી ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે છે. કે તેનો મુખ્ય હેતુ શું રહેલો હોય છે? તો કે આવકમાં વધારો થાય અને આવો નફો જે છે એ મંડળીના સભ્યો વચ્ચે જે છે એ કાયદાની જોગવાઈને આધીન થતો હોય છે અને આ કાયદાને જોગવાઈને આધીન થયેલો જે છે એ ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે છે અને બાકી જે વધે છે નફો એ સમાજના કલ્યાણ માટે જ વાપરવામાં આવે છે. ત્યારબાદ છે શેરની ઓછી કિંમત. તો કે સહકારી મંડળીના શેરની કિંમત જે છે એ ખૂબ જ ઓછી હોય છે, એટલે કે એના કારણે જે છે એ આવક પણ જે છે એ ધરાવતી વ્યક્તિ જે છે એ મંડળીના સભ્ય પણ થઈ શકે છે.
કેટલીક વખત શેરની રકમ એક સામટી ભરવાને બદલે હપ્તાથી ભરવાની સગવડ પણ સભ્યોને આપવામાં આવી છે. કે ઘણી વખત એવું પણ થાય કે એકી સાથે આપણે ન ભરીએ પણ હપ્તા દ્વારા પણ આપણે શું કરીએ છીએ તો કે સભ્યની જે હપ્તાથી હોય સગવડ એ હપ્તા દ્વારા તેમને કરવામાં આવે છે. ત્યારબાદ છે સભ્ય દીઠ મતાધિકાર, કે સભ્ય દીઠ દરેકને મતાધિકાર આપવાનો અધિકાર છે કે તે માત્ર ને માત્ર એક જ મત આપી શકે છે. અને તે સિદ્ધાંત મુજબ જે છે એ ચૂંટણી રચાય છે અને તેના જ્ઞાનમાં જે છે એ વૃદ્ધિ થઈ શકે અને મંડળી પરિષદ અને તેમજ તાલીમ વર્ગનું પણ આયોજન જે છે એ સભ્ય દીઠ મતાધિકારની અંદર થતું જોવા મળે છે. રાજકારણ અને ધર્મથી અલિપ્ત સંસ્થા, કે સહકારી મંડળીમાં ધર્મ, જાતિ અને જ્ઞાતિના ભેદભાવ વગર જે છે એ સભ્યપદ ખુલ્લું હોય છે. એમાં કોઈ ધર્મ જાતિનો ભેદભાવ એક પણ પ્રકારનો રહેતો નથી. ધર્મ કે રાજકીય સિદ્ધાંત પ્રમાણે મંડળી હોઈ શકે નહીં. જો ધર્મ અને રાજકીય સિદ્ધાંતો પ્રમાણે જ હોય તો એક પણ પ્રકારની જે છે એ મંડળી હોઈ શકે નહીં. આથી સહકારી મંડળી રાજકારણ અને ધર્મથી અલિપ્ત હોય છે. એટલા માટે જે છે સહકારી મંડળી જે છે એ રાજકારણ અને ધર્મથી જે છે એ અલિપ્ત આપણને જોવા મળે છે. અનિયંત્રિત સભ્ય સંખ્યા, વધુમાં વધુ જે છે એ વ્યક્તિઓ મંડળીના સભ્ય બની તેમાંના આર્થિક હિતોનું સંવર્ધન કરી શકે છે અને તેની સાથે સાથે જે છે એ એના ઉદ્દેશથી જે છે એ સભ્ય સંખ્યા ઉપર જે છે એ નિયંત્રણ હોતું નથી. આજે આપણે અહીં સુધી રાખીએ. વધુ આગળના વિડીયોની અંદર આપણે અભ્યાસ કરીશું. આભાર.